હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ, સાતમની 2 સ્પેશિયલ થાળીઓ. આ થાળીઓ છે એ તમે ટ્રાવેલ કરવાના હોય, સફર કરવાના હોય ત્યારે પણ, સાતમ માટે પણ ઠંડી હશે તો પણ ટેસ્ટી લાગે એવી 2 થાળીઓ. એમાં પહેલી થાળીમાં આપણે ભરેલા ભીંડા, કાજુ, કારેલા, સાથે આપણે થેપલા, પરાઠા, બાજરીના વડા અને મોહનથાળ બનાવીશું. સાતળેલા મરચાં, તમે રાયતું કે દહીં પણ સર્વ કરી શકો. તો પહેલી થાળી બનાવીશું. સૌથી પહેલાં આપણે મોહનથાળ બનાવીશું. ચાસણીની ઝંઝટ વગર, સાકર કે ખાંડ વગર ગોળવાળો મોહનથાળ બનાવીશું. એના માટે એક બાઉલમાં ચારણી મૂકી 2 કપ બેસન, તો ઝીણો ચણાનો લોટ જે રેડીમેડ મળે એ જ મેં લીધો છે. જાડો હોય તો તમે એ પણ લઈ શકો, પણ બધા પાસે જાડો ન અવેલેબલ હોય એટલા માટે મેં ઝીણો જ લીધો. તો બધી જગ્યાએ ઇઝીલી આ લોટ મળી જાય. તો 2 કપ આપણે બેસનને ચાળી અને એમાં 1/4 કપ ગરમ ઘી અને 1/4 કપ હલકું ગરમ દૂધ ઉમેરી મિક્સ કરી દઈશું. આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી તમારે હાથેથી આ રીતે મસળી થોડું આ રીતે સારી રીતે બધા જ લોટને મોણ આપી દેવાનું. એકદમ સારી રીતે મોણ દેવાઈ જાય એટલે આપણે આ રીતે થોડું પ્રેસ કરી દઈશું અને પછી આપણે એને ઢાંકી 30 મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશું. તો આ રીતે દાબો દેવાથી એકદમ સારો એવો દાણેદાર મોહનથાળ બનશે. 30 મિનિટ પછી આપણે છૂટો પાડી દઈશું લોટને આ રીતે. અને હવે ચારણો જે ઘઉંનો અને બાજરીનો મોટો આવે એમાં તમારે ચાળવાનું છે, પણ જો એ પણ તમારા પાસે ન હોય તો આપણે ભાત ઓસાવવા માટે ચારણી આવી હોય એમાં તમારે એને ચાળી લેવાનું. તો પહેલાં થોડું ચાળી લેવાનું, પછી હાથેથી ઘસી લેવાનું થોડું, એટલે દાણા પડશે અને દાણેદાર એવો મોહનથાળનો લોટ તમારો બનીને તૈયાર થઈ જશે. તો ચારણો હોય તો તમારે એ જ વાપરવાનો છે, પણ જેના પાસે ન હોય એટલે મેં આ રીતે વાપર્યું છે. હવે આ રીતે મોહનથાળનો લોટ તૈયાર છે. હવે મોહનથાળ બનાવીશું. એના માટે એક પેનમાં, તો જાડા તળિયાવાળી પેન લેવાની, એમાં અડધો કપ ઘી, ટોટલ અહીંયા મેં 1 કપ ઘી લીધું છે. 1/4 કપ મેં મોણમાં વાપર્યું, અડધો કપ અત્યારે લીધું છે. તો તમે પીગળેલું કે જામેલું લ્યો તો એ પ્રમાણે થોડો ફેરફાર થશે. ઘી એકવાર ગરમ થઈ જાય એટલે મોહનથાળનો લોટ ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને આપણે એને 15 મિનિટ જેવો શેકી લેવાનો છે. તો સ્લો ફ્લેમ રાખશો તો 20 મિનિટ જેવું લાગશે. તો આ રીતે જેમ જેમ તમે શેકતા જશો એમ એમ એ ઢીલો થશે. અને જો તમારે એકદમ ઘીવાળો બનાવવો હોય તો જે 1/4 કપ જેટલું ઘી બચ્યું છે એ પણ તમે ઉમેરી શકો છો. તો ચલાવતા રહી અને હું 15 મિનિટ જેવું એને શેકી લઈશ. અને પછી આપણે ગેસની આંચ બંધ કરી ઠંડુ થવા દેવાનું છે 4-5 મિનિટ, અને પછી એમાં આપણે ગોળ ઉમેરવાનો છે. તો આ રીતે લગભગ હવે 15 મિનિટ જેવું થઈ ગયું. ગેસની આંચ હવે હું બંધ કરી દઈશ. અને ગેસની આંચ તમે બંધ કરો પછી એને ચલાવતા રહેવાનું છે થોડીવાર માટે, 3-4 મિનિટ જેવું. 3-4 મિનિટ જેવું થઈ જાય અને મિશ્રણ થોડું ઠંડુ પડશે ચણાના લોટનું, પછી આપણે એમાં અડધો કપ ગોળ ઉમેરીશું. અહીંયા 2 કપ ચણાનો લોટ લ્યો તો અડધો કપ ગોળ અને ઘી તમને 1/4 કપ આસપાસની જરૂર પડશે. તો આ મોહનથાળનું માપ છે. તમારે વધારે બનાવવું હોય તો આ જ રીતે માપ લેવાનું. હવે આપણે એને સતત હલાવતા રહી ગોળ પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું છે. તો તમે થોડું ઠંડુ થવા દેશો અને પછી ગોળ ઉમેરશો તો પણ આ મિશ્રણ છે એ ગરમ હશે, એટલે ગોળ છે એકદમ સારી રીતે પીગળી જશે. સાથે એલચીનો પાવડર મેં ઉમેરી દીધો. મિક્સ કરતા રહીશું અને ચેક કરી લેવાનું તમારે કે ગોળ એકદમ સારી રીતે પીગળી ગયો. ગોળ આ રીતે પીગળી જાય એટલે કોઈ આ રીતે નાની પ્લેટ લઈ લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી મોહનથાળ આપણે એમાં ઉમેરી દઈશું અને આપણે પ્રેસ કરી અને સારી રીતે સેટ કરી દઈશું. તો આ રીતે મોહનથાળ છે એ તમારો દાણેદાર બનશે અને એકદમ પરફેક્ટ એવો અને સોફ્ટ એવો બનશે. હવે આ રીતે સેટ કરી લો એટલે તરત જ આપણે કાપા કરી લઈશું. ઠંડો થાય પછી પણ તમે કાપા કરી શકો છો, પણ એ તૂટી જાય એટલા માટે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ આ રીતે કરી લેવાના. આ રીતે સાથે સાથે બદામ અને પિસ્તાથી આપણે એને ગાર્નિશ કરીશું અને 30 મિનિટ માટે આપણે એને ઠંડુ થવા દઈશું. તો ત્યાં સુધીમાં મેં થાળી પણ બનાવી છે. તો હવે પૂરી થાળી થઈ જાય પછી જ હું એના પીસીસ કરીશ. તો આ રીતે
હવે ઠંડુ થઈ જાય એટલે પાછું તમારે એકવાર નાઇફથી આ રીતે એને અલગ કરી લેવાનું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મોહનથાળ, તો એનો કલર પણ અને ગોળવાળો હેલ્ધી એવો મોહનથાળ મેં બનાવ્યો. તમે સાતમના જે 2-3 દિવસ પહેલાં પણ બનાવીને આ મોહનથાળ રાખી શકો છો. હવે બીજી રેસિપી આપણે કાજુ કારેલાનું શાક. તો તમે બટેટા ભીંડા તો બહુ જ બનાવતા હશો, પણ જો કાજુ કારેલાનું શાક ન બનાવ્યું હોય તો આજે આપણે એ બનાવીશું. તો બહુ સિમ્પલ, બહુ ટેસ્ટી એવું લાગશે. બાળકોને ખબર પણ નહીં પડે કે આ કારેલાનું શાક ખાઈ રહ્યા છે, એવું આપણે બનાવીશું. તો અહીંયા 250થી 300 ગ્રામ જેટલા કારેલા લેશું અને હલકી એની છાલ આ રીતે પિલરથી કાઢી લઈશું. તો એકદમ છાલ નથી ઉતરવાની અને ઉપર નીચેનો ભાગ છે એ કટ કરી અને આ રીતે પાતળા એના સ્લાઇસ કરી લઈશું. કુંબળા કારેલા હશે એટલા ઓછા કડવા હશે અને સાથે એનું શાક પણ બહુ સારું એવું બનશે. તો કારેલાના મેં આ રીતે સ્લાઇસ કરી લીધા. એમાં બિયા હોય મોટા અને જો જાડા એવા તો તમારે એ કાઢી લેવાના. કુંબળા કારેલા લેશો તો કુંબળા જ બિયા હશે. હવે એમાં 1.5 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી અને મસળી હળદર મીઠું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે કારેલામાંથી કડવાશ છે એ બને એટલું ઓછું થઈ જશે. તો આ રીતે મસળી અને મેં 30 મિનિટ જેવું એને સાઈડમાં રાખ્યું હતું. 30 મિનિટ પછી આ રીતે તમે નીચોવશો એટલે પાણી આ રીતે નીતરશે. તો હવે કારેલા એકદમ સારી રીતે થઈ ગયા છે, તો પલળી ગયા છે હળદર મીઠામાં. આપણે એમાં 2 કપ જેટલું પાણી ઉમેરી મસળી અને એકદમ સારી રીતે કારેલાને ધોઈ લઈશું. તો 2-3 પાણીથી પણ તમારે જો કારેલાને ધોવું હોય તો ધોઈ લેવાનું, એટલે કડવાશ બિલકુલ એમાં નહીં રહે. આ રીતે કારેલાને નીચોવી અને એક બાઉલમાં આપણે આ રીતે લઈ લઈશું. તો કારેલા આ રીતે બધા તૈયાર થઈ જાય એટલે આપણે એનું શાક બનાવીશું. શાક બનાવવા માટે એક કડાઈ ગરમ કરીશું અને એમાં આપણે 3થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1/2 કપ કાજુના ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું. તો આ રીતે એના અડધા ભાગ જ કરવાના છે અને આપણે એને ગોલ્ડન હલકા થાય ત્યાં સુધી તળી લઈશું. તો મીડિયમ ફ્લેમ પર આ રીતે લગભગ તમે ગરમ તેલમાં ઉમેરશો એટલે 1 જ મિનિટમાં તળાઈને રેડી થઈ જશે અને આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે જો તમારે શાકમાં ઓછું તેલ જોવે તો કાઢી લેવાનું. હું આટલું તેલ એમાં રાખી રહી છું. તો 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું, 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને કારેલા જે આપણે નીચોવી તો એમાં પાણીનો ભાગ બહુ ન હોવો જોઈએ એ રીતે તમારે ઉમેરી દેવાના. મીડિયમ ફ્લેમ પર આપણે કારેલાને 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો પાણીનો ભાગ હોય એ ડ્રાય થવા લાગશે અને થોડી હાઈ ફ્લેમ પર તમે થવા દો તો પણ ચાલે. તો આ રીતે મેં એને 2 મિનિટ જેવું સાતળી લીધું. પછી આ રીતે છૂટા ફેલાવી દેવાના અને ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ જેવું થાય એટલે પાછું આપણે એને એકવાર ચેક કરી 5-1 મિનિટ જેવું મેં થવા દીધું. તો મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ જેવું થાય એટલે કારેલા આ રીતે સોફ્ટ થઈ જશે. તમારે ચેક કરી લેવાના. તો આ રીતે કારેલા થોડા ક્રિસ્પી થઈ ગયા. હવે 1 ટેબલ સ્પૂન જેટલો શેકેલા ચણાનો લોટ ઉમેરીશું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો મેં શેકેલો ચણાનો લોટ ઓલરેડી છે એ જ ઉમેરી દીધો. 1/2 ટીસ્પૂન જેટલી હળદર આપણે પહેલાં ઉમેરી પણ ઓછું એનો કલર થઈ ગયો એટલે મેં થોડી ઉમેરી. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તમને તીખાશ જોવે એ રીતે, અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને મિક્સ કરી 2થી 3 મિનિટ જેવું આપણે એને પાછું સાતળી લઈશું. એટલે આ રીતે કાસ્ટ આયરનની કડાઈ છે એમાં ક્રિસ્પી પણ થોડા કારેલાના ચિપ્સ થઈ જશે. સાથે મીઠું બેલેન્સ કરીશું. તો કાજુના ભાગનું અને કારેલા આપણે ધોયા થોડા એટલે બેલેન્સ કરવાનું. 1/4 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું, સાતળેલા કાજુ ઉમેરી દીધા, મિક્સ કરી અને 1થી 1.5 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એટલે કે કાચી કેરીનો સૂકો પાવડર, 2થી 3 ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ અને 1.5 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલો ખમણેલો ગોળ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને 1થી 2 મિનિટ જેવું આપણે થવા દઈશું. 1થી 2 મિનિટ જેવું થાય એટલે લીલા ધાણા ઉમેરી પાછું 1 મિનિટ જેવું થવા દેવાનું. તો ખટાશ અને ગળપણ બે બેલેન્સ કરવાની અને થોડું મસાલેદાર એવું આ શાક તમને ખબર પણ નહીં પડે કે તમે કાજુ કારેલાનું શાક ખાઈ રહ્યા છો. ત્રીજી વાનગી મેથી બાજરીના વડા. આ વડા તમે 2-3 દિવસ સુધી ખાઈ શકો એવા ટેસ્ટી, સોફ્ટ અને ફૂલેલા બનશે. એના માટે એક પેન લેશું. એમાં ઘી કે તેલ ગમે તે લઈ શકો. તો 1 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે. એમાં 1 ટીસ્પૂન અજમો, 2 ટેબલ સ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું અને
1 થી 2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ. તમે લસણ ખાતા હોય તો લસણ પણ ઉમેરી શકો છો. તો લીલું લસણ પણ બહુ સારું એવું લાગશે. 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં સાતળી લીધું અને 1 કપ મેથીના પાન. તો મેથીના પાનને ધોઈ અને નિતારી સાફ કરી અને પછી આપણે એને ચોપ કરી ઉમેરીશું. 1 જ મિનિટમાં આ રીતે તમે એને સાતળશો એટલે આ રીતે શ્રિંક થઈ જશે. ગેસની આંચ બંધ કરી દઈશું અને એને સાઈડમાં મૂકીશું. હવે એક બાઉલમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું દહીં અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈ અને પીગળી જાય ત્યાં સુધી આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. સાથે મેથી સાતળેલી છે એ ઉમેરી દઈશું. ગોળ થોડો ઝીણો કરી ખમણેલો કે પાવડર હોય તો એ લેવાનો એટલે જલ્દીથી પીગળી જશે. આ રીતે મિક્સ મેં કરી દીધું. ગોળ હવે પીગળી ગયો. હવે આપણે એમાં પહેલાં મસાલા કરી લઈશું. તો અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મેં ઉમેર્યું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અડધો કપ કરી અને 1 કપ આપણે બાજરીનો લોટ ઉમેરી દઈશું. સાથે 2 ટેબલ સ્પૂન ઘઉંનો એટલે કે રોટલીનો લોટ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. હજુ પણ તમારે અડધો કપ જેટલો બાજરીનો લોટ ઉમેરવો હોય તો હજુ પણ ઉમેરી શકો છો. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને હવે આપણે એમાં દહીંથી જ આપણે એનો લોટ સોફ્ટ એવો બાંધવાનો છે. તો પાછું તમારે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તમને જરૂર લાગે એટલું દહીં કે પછી ખાટી છાશ હોય તો એ પણ તમે લઈ શકો છો. અહીંયા પહેલાં પણ મેં જે દહીં લીધું એ પણ ખાટું છે અને આ પણ ખાટું છે અને ગોળ એટલો આપણે બેલેન્સ કરવાનો. તો ખાટા મીઠા તીખા બહુ સારા એવા વડા બનશે. સોફ્ટ એવો લોટ બાંધી આપણે ઢાંકી 30 મિનિટથી 1 કલાક જેવું એને સાઈડમાં મૂકી દઈશું. તો આ રીતે લોટ છે એ આવો સોફ્ટ થઈ ગયો છે. 1 ચપટી ખાવાના સોડા, બેકિંગ સોડા ઉમેરી અને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મસળી લોટને મેં મિક્સ કરી દીધો અને જો તમને લાગે કે લોટ ઢીલો છે તો 1-2 ટેબલ સ્પૂન જેટલો બાજરીનો લોટ પણ તમે વધારે ઉમેરી શકો છો. નહીંતર થોડું જ ચીપકતું હોય તો તમે હાથ પાણીવાળો આ રીતે લગાવશો લોટને તો પણ એ નહીં ચીપકે. હવે નાના લુવા કરીશું. હથેળી પર એને લેશું, પાણીવાળો થોડો હાથ કરીશું અને એને થાપીશું અને મીડિયમ જાડા હોય એવા વડા તમારે બનાવવાના છે. તો હું થોડા આ જાડા રાખી રહી છું. તમે આનાથી પણ તમારે જો પાતળા કરવા હોય તો થોડા પાતળા પણ કરી શકો છો. તો આ રીતે નાનું એવો લુવા જેટલું આપણે મિશ્રણ લેશું, થોડું એને થાપીશું અને એના પર આપણે આ રીતે તલ લગાવી દઈશું. તો આ રીતે બધા જ વડા હું તૈયાર કરી લઈશ. આ રીતે આંગળીઓ તમારે પાણીવાળી કરવાની, પછી તલ લેવાના અને આ રીતે વડા પર થોડું થાપતા જઈ અને આ રીતે તમારે તલ લગાવી દેવાના. અને તેલ મેં ગરમ કરી લીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે જેટલા વડા આવે તેલમાં એટલા તમારે ઉમેરી દેવાના અને આપણે એને બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી જેવા થઈ જાય એ રીતે આપણે ફ્રાય કરવાના છે. તો મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના એટલે અંદર સુધી તળાશે, નહીંતર અંદર કાચા રહી જશે અને બહારથી બ્રાઉન થશે. આ રીતે વડા જેમ મીડિયમ ફ્લેમ પર તળાશે એમ એ ફૂલી અને આવા રેડી થઈ જશે. તો આ રીતે ગરમ વડાને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે બીજા વડા થાપી અને તળી રેડી કરી લઈશું. હવે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવી લઈશું. એના માટે 250 ગ્રામ જેટલો મેં ભીંડો ધોઈ અને ડ્રાય કરી લીધો છે. એનો ઉપર નીચેનો ભાગ કટ કરી અને વચ્ચેથી આપણે એને ભરવા માટે આ રીતે સ્લીટ કરી લઈશું. તો આ રીતે હું બધો જ ભીંડો રેડી કરી લઈશ. ભીંડો તૈયાર થઈ જાય એટલે મેં અહીંયા શેકેલો ચણાનો લોટ, તો આપણે મરચાં જે હું વઘારવાની છું એમાં પણ આ મિશ્રણ નાખવાની છું એટલે મેં 3 ટેબલ સ્પૂન શેકેલા ચણાનો લોટ, એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર લાલ મરચું પાવડર. તો તીખાશ તમને ભીંડામાં કેટલી જોવે એ રીતે અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર એટલે કે કાચી કેરીનો પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે. તો 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું. 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલો અધકચરી વાટેલી શીંગ અને 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ સાથે 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. હવે 250 ગ્રામ ભીંડા ભરવામાં તમને જેટલો જરૂર લાગે એટલો મસાલો તમારે વાપરવાનો. બીજો જે બચે એ આપણે મરચાં સાતળીશું એમાં વાપરી લઈશું. આ રીતે આપણે ભીંડાની શીંગ બધી ભરી લઈશું. સાથે એમાં થોડા લીલા ધાણા પણ મેં ઉમેરી મિક્સ કરી દીધા છે અને આ રીતે બધા જ ભરેલા ભીંડા છે એ હું રેડી કરી લઈશ.
તો બધા ભીંડા ભરી રેડી થઈ ગયા અને બચેલો મસાલો છે એ આપણે થોડો મરચાંમાં છાંટીશું અને થોડો ભીંડામાં પણ છાંટી દઈશું. હવે ભીંડાની શીંગને સાતળવા માટે એક પેનમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું અને એમાં આ રીતે ભીંડાની શીંગ છૂટી આ રીતે ગોઠવી દઈશું તો એકબીજા ઉપર ન આવે એ રીતે. અને આપણે પહેલાં એને ખુલ્લી 1-2 મિનિટ જેવું થવા દેવાનું, પછી ઢાંકી 1-2 મિનિટ જેવું થવા દેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. પાછી આપણે એની સાઈડ બધી ચેન્જ કરી લીધી અને પાછું આપણે એને ખુલ્લું જ 2-3 મિનિટ જેવું થવા દઈશું. પાછું આપણે એકવાર એને ઢાંકી ટોટલ લગભગ 10થી 12 મિનિટ જેવું તમારે ભીંડાને થવા દેવાનું, એટલે આ રીતે ભીંડો રેડી થઈ જશે. તો આ રીતે સોફ્ટ એવો થઈ ગયો. થોડા લીલા ધાણા છાંટી દઈશું અને ભીંડાની શીંગ, ભીંડાનું શાક તૈયાર છે. હવે ઝટપટ મરચાંને આપણે સાતળી લઈશું. એના માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને મોળા અને લાંબા જે મરચાં આવે એના રિંગ્સ કરી લીધા છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું અને એમાં આપણે મરચાંના જે રિંગ્સ કર્યા છે એ ઉમેરી દઈશું. આ હું રાજસ્થાની સ્ટાઇલ મરચાં વઘારી રહી છું, બહુ ટેસ્ટી એવા ખાવામાં લાગે છે. અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. મિક્સ કરી અને 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર મરચાંને સાતળી લઈશું. સાથે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું એટલે જલ્દીથી મરચાં સોફ્ટ થઈ જાય. તો 1/4 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને જે મસાલો આપણે બચાવ્યો હતો ભીંડો ભરતા એ બધો જ ઉમેરી દઈશું. તો મરચાં થોડા સતળાઈ જાય પછી તમારે મસાલો ઉમેરી દેવાનો અને પછી ઢાંકી 1-2 મિનિટ જેવું તમારે થવા દેવાનું, એટલે 5 જ મિનિટમાં તમારા મરચાં બનીને તૈયાર થઈ જશે. હવે આપણે મેથીના પરાઠા કે થેપલા પણ કહી શકો, પણ હું પરાઠા શેપમાં વણી રહી છું. એના માટે એક બાઉલમાં આપણે 2 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ, એમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન બેસન ચણાનો લોટ, 2 ટેબલસ્પૂન સફેદ તલ, સાથે આપણે એમાં 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. હવે આપણે એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. હવે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન જેટલો ગોળ, 2 ટેબલસ્પૂન જેટલું થોડું ખાટું હોય એવું દહીં ઉમેરીશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. મીઠું સ્વાદ પ્રમાણે, તો અહીંયા આપણે 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું અને મિક્સ કરી અને મેથી, તો મેથીના પાન અલગ કરી ધોઈ નિતારી અને થોડી ચોપ કરેલી 1 કપ મેથીના પાન ઉમેરી દઈશું. અને મેથીના પાન ઉમેરી લોટ સાથે એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું અને પછી થોડું પાણી ઉમેરી અને આપણે સોફ્ટ જેવો રોટલીનો લોટ હોય એવો જ આપણે થેપલાનો લોટ બાંધી રેડી કરી લઈશું. તો અહીંયા તમને અડધો કપ અને ઉપર 1 ટેબલસ્પૂન જેટલા પાણીની જરૂર પડશે. તો આ રીતે મેં લોટ બાંધી તૈયાર કરી લીધો અને એમાં થોડું અમથું તેલ ઉમેરી અને લોટને પાછો ખૂબ જ સારી રીતે 1-2 મિનિટ જેવો મસળી અને લોટને ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. લોટને રેસ્ટ થતાં હવે 10-1 મિનિટ જેવું થઈ ગયું અને એમાંથી તો રોટલીનો જેવો લોટ હોય એવો જ આ લોટ છે, નાનો લુઓ લેશું. તો નાના હું પરાઠા બનાવી રહી છું. ગોળ તમે વણી અને શેકી લો એટલે થેપલા, પણ થોડા હું અલગ બનાવી રહી છું. આ રીતે વચ્ચે તમે થોડું ઘી કે પછી તેલ લગાવી અને આ રીતે ફોલ્ડ કરશો એટલે પડફાળા પરાઠા, બહુ ટેસ્ટી એવા મેથીના થેપલા પરાઠા આવા બનશે. આ રીતે એનો ટ્રાયેંગલ શેપ કરી અને પછી આપણે આ રીતે સૂકો લોટ છાંટી અને આવું પરાઠું વણી લઈશું. અને તવો મેં ગરમ કરી લીધો છે. તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. સાથે વણતા જઈશું અને શેકતા જઈશું. તો આ રીતે ઘી લગાવી આ રીતે 2 ફોલ્ડ કરી દેવાના અને પછી આ રીતે ટ્રાયેંગલ શેપ કરી સૂકો લોટ છાંટી અને કિનારીઓ અને ખૂણા તમારે વણવાના છે. એટલે આ રીતે ટ્રાયેંગલ શેપનું પરાઠું મેથીના થેપલાનું રેડી થઈ જશે. આ રીતે એક સાઈડથી તમે 30થી 40 સેકન્ડ જેવું એને શેકશો, પછી સાઈડ ચેન્જ કરવાની, બીજી સાઈડ પણ શેકી લેવાનું. 2 સાઈડ ઘી લગાવી ક્રિસ્પી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે. તો આ રીતે પડ અંદરથી અલગ થશે. મીડિયમ ફ્લેમ પર શેકવાના અને આ રીતે પરાઠું તૈયાર છે. એ જ રીતે આપણે બીજા પરાઠા વણતા જઈશું અને શેકી લઈશું.
તો આ રીતે તમે લોકો કેટલા ઘરના સભ્યો છો એ પ્રમાણે તમારે આ બધી વાનગીઓ બનાવવાની. હા, તમે પણ સાતમમાં શું શું બનાવો છો એ મને કહેજો. મારા રીતે મેં તમને આ થાળી બનાવી અને મને કહેજો કે આ થાળી તમને કેવી લાગી રહી છે. તો હવે થાળી આપણે સર્વ કરીશું. તો મરચાં આપણે જે મસાલેદાર બનાવ્યા તે, ભરેલા ભીંડા, કાજુ કારેલાનું શાક બહુ ટેસ્ટી એવું લાગશે અને તમે જો આ રીતે ન ટ્રાય કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. સાથે મેથીના પરાઠા, બાજરીના વડા અને મોહનથાળ છે એકદમ પરફેક્ટ એવો સેટ થઈ તૈયાર થઈ ગયો. તમે સ્વીટમાં દૂધીનો હલવો કે કસ્ટર્ડ કે ખીર પણ બનાવીને રેફ્રિજરેટરમાં રાખી શકો છો. મેં મોહનથાળ બનાવ્યો છે. રાયતું અને ચટણી છે એ સાતમના દિવસે તમારે બનાવી લેવાનું. તો રાંધણ છઠના દિવસે આ થાળી તમે બનાવીને રેડી કરી શકો છો અને સાતમના દિવસે ખાઈ શકો છો. અને તમને આ થાળીની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો. ઠંડી હોય તો પણ ખાવાની મજા પડે એવી સાતમ સ્પેશિયલ થાળી નંબર 2. સાતમ આવી રહી છે, તો જો તમે નાની સાતમ કરતા હોય કે મોટી સાતમ કરતા હોય, ગમે ત્યારે તમે આ બનાવી શકો. કે ટ્રાવેલિંગ સફરમાં પણ જો તમે વિચારતા હોય કે કાંઈ બગડી જતું હોય, એવું તમારે ન લઈ જવું હોય, તો આમાંથી પણ વાનગીઓ લઈ જઈ શકો એવી આજે આપણે થાળી બનાવીશું. ઠંડી હશે તો પણ ખાવાની મજા પડે એવી સાતમ સ્પેશિયલ થાળી. એમાં રૂ જેવા પોચા મેથીના થેપલા, એકદમ તમે સારી રીતે આ રીતે થેપલા બનાવો 1 વીક સુધી સારા રહે છે. અને સાથે આપણે કંટોલા કાજુનું શાક. તો કાજુ કારેલા તમે ખાતા હશો, તો આજે મેં કાજુ કંટોલાનું શાક બનાવ્યું. વરસાદની સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય અને બહુ જ ગુણકારી એવું આ શાક છે. સાથે મેં અહીંયા ચૂરમાના લાડુ તમે અગાઉથી બનાવીને સ્ટોર કરી શકો છો. સાથે મેં પાત્રા બાઈટ, ભરેલા મરચાં અને મેં અહીંયા સાથે રાયતું બનાવ્યું છે. રાયતું તમે ગમે તે બનાવી શકો. મેં નોર્મલ વેજીટેબલ રાયતું બનાવ્યું છે. તો ચાલો બનાવીએ સાતમ સ્પેશિયલ ઠંડી થાળી. તો સૌથી પહેલાં આપણે ચૂરમાના લાડુ ગોળવાળા અને મુઠિયાને તળવાની ઝંઝટ વગર બનાવીશું. એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ, અહીંયા મેં વાટકીનું માપ લીધું છે. અહીંયા આ જે 200 ગ્રામની વાટકી છે એનાથી 15 જેટલા નાના નાના લાડવા બનશે. આ રીતે 2 વાટકી ભરી ઘઉંનો કકરો લોટ અને એમાં આપણે થોડું થોડું કરી 1/4 કપ જેટલું ઘીનું મોણ, હલકું ગરમ ઘી હોય એ તમારે ઉમેરવાનું છે. અને આ રીતે મુઠ્ઠી પાડી જોવાની. જો જરૂર લાગે ઘી વધારે ઉમેરવાની તો ઉમેરી દેવાનું. મેં અહીંયા 1/4 કપ જેટલું ઘી ઉમેર્યું અને મુઠ્ઠી આ રીતે તમે જોઈ શકો છો પડવા લાગી. હવે હલકું ગરમ વોર્મ દૂધ લેશું, અડધું વાટકી જેટલું. જે વાટકીથી મેં લોટ લીધો છે એ જ વાટકી ભરી અને પછી આપણે થોડું થોડું ઉમેરી અને કઠણ એવો, જેવો આપણે ભાખરી બનાવીએ ત્યારે કઠણ લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે. તો 2 વાટકી ભરી તમે લોટ લેશો એટલે અડધી વાટકી હલકા ગરમ દૂધથી આ રીતે કઠણ ભાખરી જેવો લોટ બાંધી મેં રેડી કરી લીધો. હવે આપણે આ લોટમાંથી એક સરખા 4 લુવા રેડી કરી લઈશું. તો મોટી ભાખરી બનાવો તો 4 એક સરખા લુવા રેડી કરશો એટલે એકદમ સારી રીતે ભાખરી બની જશે. તો આ રીતે એકદમ સારી રીતે મસળી અને મેં લુવા રેડી કરી લીધા. ખૂબ જ સારી રીતે મસળી મેં આ રીતે 4 લુવા કર્યા છે. લુવા મસળીને સારી રીતે કરશો તો આ રીતે બહુ ક્રેક્સ નહીં આવે. આ રીતે મીડિયમ થીક એવી ભાખરી વણી અને પછી આપણે ભાખરીને કાપા કરી લઈશું. આ રીતે કાપા કરી લેશો એટલે ભાખરી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થશે. હવે ભાખરીને શેકવા માટે મેં માટીનો તવો ગરમ કરી લીધો. એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આપણે 1 થી 1.5 મિનિટ જેવી શેકાવા દઈશું. પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે 1 થી 1.5 મિનિટ જેવું શેકાવા દઈશું. પછી કાચું હોય એ ભાગ તમારે શેકવાનો છે. સ્લો ટુ મીડિયમ સાઈડ ફ્લેમ રાખવાની છે. વધારે બળવી ન જોઈએ ભાખરી. તમે એકદમ સ્લો ફ્લેમ પર પણ ભાખરીઓને શેકી શકો. તો તમારા પાસે ટાઈમ હોય એ રીતે તો તમારે બહુ ધ્યાન ન રાખવું પડે, ભાખરી બળે નહીં એટલે એ રીતે શેકી લેવાની. તો આવી તમે જોઈ શકો છો પરફેક્ટ શેકી લીધી અને એ જ રીતે બીજી બધી ભાખરીઓ પણ શેકી લઈશું. એ ભાખરીઓ શેકાય ત્યાં સુધી સાઈડમાં આપણે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું. મેં લગભગ 2 ટેબલસ્પૂન જેટલા લીધા છે. હલકા ક્રિસ્પી અને કલર બદલાય એ રીતે હું એને
મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી શેકીશ એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. પછી બાઇટિંગમાં લાડવામાં આવશે તો બહુ ટેસ્ટી એવા લાગશે. સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ લેશું અને એને પણ હલકા રીતે શેકી કાજુ બદામ સાથે એને પણ કાઢી લઈશું. હવે આ જ પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું અને આપણે એને એકદમ સારી રીતે સુગંધ આવી જાય એ રીતે શેકવાનું છે. અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે. તમને જરૂર લાગે વધારે ઉમેરવાની તો વધારે પણ ઉમેરી શકો છો. હલકો ગોલ્ડન એવો કલર આવી જાય એટલે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેવો રવો ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો હલકો ગોલ્ડન કલર આવી ગયો. 2 ટેબલસ્પૂન જેટલો રવો ઉમેરો એટલે પછી તરત જ તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને જાતે ગરમ ગરમ આ ચણાનો લોટ હશે એમાં જ રવો છે એકદમ સારી રીતે શેકાઈ જશે. જો તમને લાગે કે કાચો રેમ લાગે છે તો 1 મિનિટ જેવું તમે શેકી ગેસની આંચ બંધ કરી દેવાની. તો એકદમ પરફેક્ટ એવું આ મિશ્રણ રેડી થઈ ગયું. એને સાઈડમાં મૂકીશું. હવે ભાખરીઓ બધી શેકાઈ ગઈ અને એને એકદમ ઠંડી કરી લેવાની છે. ઠંડી થાય પછી આપણે એનું ચૂરમું બનાવવાનું છે. તો આ રીતે ભાખરીઓને મેં આ રીતે તોડી લીધી છે. આ રીતે તૂટી જાય અને તમને લાગે બળેલો કોઈ ભાગ રહી ગયો છે તો એ તમારે થોડો થોડો કરી કાઢી લેવાનો. આ રીતે ભાખરીઓનો તમે ટુકડા કરી લ્યો એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. ભાખરી એકદમ ઠંડી થશે એટલે મિક્સર જારમાં તમે એને ફેરવશો એટલે એનું ચૂરમું છે બહુ પરફેક્ટ એવું બનશે. તો મેં ચૂરમાને ઓન ઓફ મિક્સર કરી અને આવું દળી લીધું. હવે આપણે જે ઘઉં ચાળવાનો આંખ હોય તો જે ચારણો હોય એ આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને એમાં આપણું ચૂરમું આ રીતે ઉમેરી દઈશું અને ચૂરમાને આ રીતે આપણે ચાળી લઈશું. આ રીતે તમે ચાળશો એટલે મોટા મોટા ટુકડા આ રીતે ઘઉંના ચારણામાં રહી જશે અને ચૂરમું છે એ નીચે આ રીતે પ્લેટમાં આવી જશે. હવે તમને લાગે કે બહુ મોટા ટુકડા બચ્યા છે તો પાછા તમારે મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ કરવાના એટલે એકદમ સારી રીતે એ પણ દળાઈ જશે. તો આ રીતે ચારેય ભાખરીઓને મેં દળી અને આ રીતે ચૂરમું રેડી કરી લીધું. બળેલો પાર્ટ જો કોઈ પણ રહી ગયો હોય તો તમારે કાઢી લેવાનો. અહીંયા ચૂરમું તૈયાર થઈ ગયું. હવે આપણે ચૂરમામાં વચ્ચે આ રીતે ખાડો કરી કાજુ બદામ અને પિસ્તા જે આપણે ક્રિસ્પી કરી સાતળી રાખ્યા છે એ ઉમેરી દઈશું. હલકા રીતે ચૂરમા સાથે મિક્સ કરી દઈશું અને પછી એમાં બેસન અને રવાનું જે મિક્સર છે એ ઉમેરી દઈશું. આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો. બેસન અને રવો ઉમેરવાનું એનાથી લાડવાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે ચૂરમા સાથે એકદમ સારી રીતે આ મિશ્રણને મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ થઈ ગયું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન એલચીનો પાવડર ફ્લેવર માટે તમારે ફ્રેશ ગ્રાઇન્ડ કરી અને ઉમેરવાનો એટલે ચૂરમાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે ખાડો કરી આ રીતે આપણે પ્લેટને સાઈડમાં મૂકીશું. એક પેન લઈ લઈશું. એમાં 1/4 કપ આપણે ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં પોણી વાટકી જેટલો ગોળ તો ગોળના ઝીણા ઝીણા ટુકડા કરી અને આપણે એ ઉમેરી દઈશું. ઘઉંનો લોટ મેં જે વાટકીથી લીધો એ જ વાટકી ભરી પોણી વાટકી જેટલો ગોળ મેં લીધો છે. ગોળ ઉમેરી સ્લો ફ્લેમ પર ઘીમાં પીગળે ગોળ ત્યાં સુધી જ થવા દેવાનું છે. ઘી પણ હલકું ગરમ કરી ગોળ ઉમેરી દેવાનો. પછી ચલાવતા રહી આ રીતે ગોળ પીગળે ત્યાં સુધી તમારે થવા દેવાનું. હવે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગોળ છે એ પીગળી ગયો, ઘી સાથે મિક્સ થઈ ગયો. ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે આ મિશ્રણને તરત જ જે આપણે ચૂરમું બનાવીને રેડી રાખ્યું છે એમાં આ રીતે ફરતું ઉમેરી દઈશું. બહુ વધારે પડતું આ મિશ્રણ આપણે ઘી અને ગોળનું ગરમ નથી કરવાનું, માત્ર ગોળ પીગળે એટલું જ ગરમ કરવાનું છે. આ રીતે ચૂરમા સાથે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો કે આપણે મુઠિયા તળ્યા પણ નથી અને મને ઘીની પણ બહુ જરૂર પડી નથી. આ રીતે તમે હલકું અડી શકો એટલે તરત જ તમારે મસળી ચૂરમું એકસરખું મિક્સ કરી દેવાનું. આ રીતે ગોળ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી 2 હથેળીઓમાં ટાઈટ તમારે આ રીતે નાનો એવો ગોળો કરી અને પછી ખૂબ જ સારી રીતે પ્રેસ કરી અને રાઉન્ડ આવો શેપ આપી દેવાનો. જો શેપ ન આવતો હોય તો તમારે એમાં થોડું ઘી ઉમેરવાની જરૂર પડશે. અહીંયા મેં 1/4 કપ ઘીનું મોણ વાપર્યું અને 1/4 કપ અત્યારે વાપર્યું તો એટલું ઘી વાપરી રહી છું. જરૂર લાગે તો તમે વધારે પણ વાપરી શકો.
તો આ રીતે નાના નાના હું લાડવા બનાવી રેડી કરી લઈશ. બધા લાડવા મેં બનાવી લીધા છે. હવે આપણે એના પર ખસખસ લગાવીશું. તો જે ગણપતિ બાપાના ફેવરેટ લાડુ છે એમાં ખસખસનું પ્રમાણ પણ હોય છે. તો આ રીતે આપણે ખસખસમાં લાડુને આ રીતે ડીપ કરી દઈશું. અહીંયા લાડુ તમારે એકદમ સારી રીતે ટાઈટ વાળવો જરૂરી છે. જો તમને લાગે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે ઘી થોડું ગરમ કરી ઉમેરવાનું છે. આ રીતે ખસખસ લગાવી અને એકદમ સારી રીતે આપણે એને કોટ કરીશું. પછી હલકું ઉપરથી તમારે એને ફેંકવાનું એટલે એકદમ પરફેક્ટ એવો શેપ આવી જશે. તો આ રીતે ખસખસમાં થોડું તમારે એને ડીપ કરવાનું, પછી આ રીતે શેપ આપી દેવાનો. એકદમ કંદોયા જે રીતે લાડવા બનાવે એ રીતે મેં બનાવ્યા છે. બધા લાડુ હું આ રીતે રેડી કરી લઈશ. હવે બીજી રેસિપી, કાજુ કંટોલાનું શાક. આ શાક બહુ ટેસ્ટી એવું તમે પંચરત્ન કાજુ કંટોલાનું શાક પણ કહી શકો. અહીંયા હું આ રેસિપી 4થી 5 લોકો માટે બનાવી રહી છું. 250 ગ્રામ જેટલા મેં અહીંયા કંટોલા લીધા છે. એકદમ કુમળા હોય એવા કંટોલા લેવાના છે અને ગરમ પાણીથી તમારે એને ધોઈ લેવાના એટલે ઉપરનો કચરો બધો નીકળી જાય. તો એકદમ ગરમ પાણી કરી અને કંટોલાને મેં એમાં 3-4 મિનિટ જેવા રહેવા દીધા. પછી આપણે કંટોલાનો એક સાઈડનો જે ભાગ હોય એ કાઢી લઈશું અને કંટોલાના આપણે આ રીતે રિંગ્સ કરી લઈશું. તમારે એના લાંબા લાંબા સ્લાઇસ કરવા હોય તો લાંબા લાંબા સ્લાઇસ પણ કરી શકો, જેમ તમે કારેલાને કટ કરો એ રીતે. નહીં તો પછી આ રીતે બધા કંટોલાના રિંગ્સ કરી રેડી કરી લેવાના. તો 250 ગ્રામ કંટોલા રેડી છે. હવે શાક બનાવવા માટે કડાઈમાં આપણે 4થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે અડધો કપ જેટલા કાજુ આ રીતે ઉમેરી દઈશું. ગરમ તેલમાં કાજુને હલકા ગોલ્ડન અને ક્રિસ્પી થાય એ રીતે ચલાવતા રહીને સાતળી અને તળી લેવાના છે. હલકો કલર બદલાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ તેલમાં 1 ટીસ્પૂન જીરું, 2 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી હલકા આપણે એને સાતળી લઈશું. થોડા આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તીખાશ તમને જોવે એ રીતે મેં અહીંયા તીખા લીલા મરચાં 1/2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એને સાતળી લીધી. 1 મિનિટ જેવું એને મેં સાતળ્યું. પછી આપણે તરત જ કંટોલા જે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે કંટોલાને મીડિયમ ફ્લેમ પર 5થી 6 મિનિટ જેવા સારી રીતે સાતળવાના છે. વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે ઢાંકી અને પછી આ રીતે ચલાવતા રહી અને થવા દેવાનું છે. કંટોલાને કૂક થતાં થોડો ટાઈમ લાગે છે. સાથે આપણે શાક પ્રમાણેનું મીઠું ઉમેરી દઈશું. મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે કંટોલાને આપણે 10થી 12 મિનિટ જેવું પાછું ઢાંકી અને થવા દઈશું. વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા જવાનું અને થઈ જશે એટલે આ રીતે કંટોલા છે એના પીસીસ સોફ્ટ થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે કંટોલા થઈ ગયા. તમને જરૂર લાગે તો થોડું પાણી છાંટીને પણ કૂક કરી શકો છો. તો આ રીતે એકદમ સોફ્ટ એવા પરફેક્ટ કંટોલાના પીસીસ કૂક થઈને રેડી થઈ ગયા. કુમળા હશે એટલે એકદમ જલ્દીથી સારી રીતે કૂક થઈ જશે. હવે અડધો કપ જેટલા સાતળેલા કાજુ, 1/4 કપ જેટલી કિશમિશ, તમે એને પણ ફ્રાય કરીને લઈ શકો, પણ શાકભાજીમાં સાથે સાથે આપણે એને કૂક કરીશું એટલે એ પણ થઈ જશે. 1 ટીસ્પૂન આમચૂર પાવડર, એના જગ્યા પર લીંબુનો રસ પણ લઈ શકો, પણ આપણે એને શાકને બીજા દિવસે ખાવાનું એટલે આમચૂર પાવડર ઉમેરવાનો. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3 ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તીખું તમારે કેટલું બનાવવું એ રીતે લાલ મરચું પાવડર તમે એડજસ્ટ કરી શકો છો. મિક્સ કરી દઈશું અને 2 મિનિટ જેવું આપણે એને આ જ રીતે થવા દઈશું. જરૂર લાગે તેલની તો તેલ પણ ઉમેરી શકો છો, નહીં તો પછી પાણી આ રીતે છાંટી તમારે પાછું એને 2-3 મિનિટ જેવું ઢાંકીને થવા દેવાનું. 2-3 મિનિટ જેવું મેં એને ઢાંકીને થવા દીધું. હવે આપણે લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને ગળપણ બેલેન્સ કરીશું. તો અહીંયા 1થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ કે સાકર ઉમેરી દઈશું. ગળપણનું પ્રમાણ આ શાકમાં વધારે હોય તો વધારે પણ ઉમેરી શકો. મીઠું એડજસ્ટ કરી લઈશું, મિક્સ કરી દઈશું અને બહુ ચટપટું ટેસ્ટી એવું પંચરત્ન કાજુ કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું. આ બીજા દિવસે પણ બહુ સારું એવું રહેશે. ત્રીજી રેસિપી,
1 વીક સુધી ખવાય એવા પોચા રૂ જેવા મેથીના થેપલા બહુ ટેસ્ટી એવા બને છે. આ રીતે તમે એકવાર ટ્રાય કરજો. 2.5 કપ જેટલો ઘઉંનો લોટ અને એમાં આપણે 1/4 કપ જેટલો બેસન ઝીણો ચણાનો લોટ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું મોણ, થેપલા તમારા સોફ્ટ રહે એટલે મોણનું પ્રમાણ થોડું તમારે રાખવાનું. 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને સાથે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી. ફ્રેશ મેથી જો તમારા પાસે ન હોય તો કસૂરી મેથી વધારે લઈને પણ તમે આ થેપલા બનાવી શકો. એકદમ સારી રીતે મોણ દેવાઈ જાય એ રીતે લોટને મિક્સ કરી દઈશું. અહીંયા મોણનું પ્રમાણ તમે વધારે પણ દઈ શકો. હવે 2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો. તો આ રીતે આપણે તહેવારો માટે બનાવી રહ્યા છીએ એટલે લસણ મેં નથી વાપર્યું. 2.5 કપ મેથીના પાનને સાફ કરી, ધોઈ, નિતારી, ચોપ કરી ઉમેરી દેવાના અને 1/4 કપ જેટલું દહીં થીક હોય એવું લેવાનું. દહીંથી સોફ્ટ એવા તમારા થેપલા બનશે. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું મેં ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે દહીં, મેથીના પાન, આદુ મરચાં તમારે એકદમ સારી રીતે લોટ સાથે કમ્બાઈન કરી લેવાનું છે. લોટ કોરો ન રહી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું. હવે થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. ના મીડિયમ કડક, ના કઠણ કડક, સોફ્ટ જેટલો લોટ તમારો હશે એટલા જ તમારા થેપલા ખાવામાં સોફ્ટ બનશે. તો તમે જોઈ શકો છો મેં સોફ્ટ એવો અને અહીંયા મેં 1 કપથી થોડું ઓછું પાણી વાપરી અને આવો લોટ બાંધી લીધો છે. થોડું અમથું તેલ ઉમેરી દઈશું. પાછું લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને લોટ આવો સોફ્ટ જ રાખવાનો છે. લોટને થોડીવાર માટે ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં તમે બીજી તૈયારીઓ પણ કરી શકો. 10 મિનિટ પછી લોટ રેસ્ટ થઈ જાય એટલે તમારા જે મેથીના થેપલા છે એકદમ સોફ્ટ એવા બનશે. આ રીતે એક સરખા તમારે 15થી 20 જેટલા લુવા કરી લેવાના છે. હું નાના નાના બનાવી રહી છું એટલે 20થી 22 જેટલા થેપલા બનશે. એક લુવો લઈ સૂકો લોટ લગાવી અને આપણે એને વણી લઈશું. આ થેપલા નાના નાના હોય, સાથે બને એટલા પાતળા હોય તો એ રીતે તમારે થેપલા વણવાના છે. થેપલાનો લોટ પણ એકદમ સોફ્ટ છે. હવે એને શેકવાની પણ ટ્રીક છે. તો એકદમ સારી રીતે ગરમ કરી થેપલું તમારે ઉમેરી દેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ જ રાખવાની છે. 30 સેકન્ડ થાય એટલે તરત જ સાઈડ ચેન્જ કરી કાચું પાકું શેકાય એટલે ઉપરની સાઈડ તમારે તેલ લગાવી દેવાનું. તરત જ સાઈડ તેલ લગાવાઈ જાય એટલે ચેન્જ કરી લેવાનું. પાછું તમારે થોડું તેલ લગાવી દેવાનું. અહીંયા થેપલાને તમારે પ્રેસ કરી કડક નથી કરવાનું. આ રીતે પ્રેસ કર્યા વગર જ થેપલામાં ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકવાનું છે. એટલે થેપલા તમારા સોફ્ટ રહેશે અને લાંબો ટાઈમ સુધી બહુ સારા એવા પણ રહેશે. આ રીતે થેપલાને શેકાતા લગભગ 1.5થી 2 મિનિટ જેવું લાગશે. આ રીતે સોફ્ટ એવા થેપલા બની આપણા રેડી થઈ ગયા. તો આ રીતે બધા થેપલા બનાવી હું રેડી કરી લઈશ. હવે ફરસાણમાં હું પાત્રા બાઈટ બનાવી રહી છું. એના માટે મેં અહીંયા 10 જેટલા પાત્રાના પાન, તો નાના છે એટલે મેં 10 લીધા છે. મોટા હોય તો તમે 6થી 7 પણ લઈ શકો. પાત્રાના પાનને તમારે ધોઈ આ રીતે વાઇપ કરી લેવાના છે. હવે આ રીતે પાત્રાના પાન 2 મેં એક સાથે ભેગા કર્યા છે અને આ રીતે તમારે એને ફોલ્ડ કરી અને નસો આ રીતે કટ કરી લેવાની છે. બહુ ઇઝીલી નસો કટ થઈ જશે. એટલે આ જે પાત્રા બાઈટ છે ના બીડા વાળવાની ઝંઝટ કે ના નસો કાઢવાની ઝંઝટ, બહુ ઇઝીલી તમે કાઢી રેડી કરી શકો. તો આ રીતે 3 જેટલા કે 4 જેટલા તમારે આ રીતે પાન એકસાથે ભેગા કરી દેવાના અને પછી તમારે આ રીતે એનો રોલ વાળી અને બને એટલા ઝીણા ઝીણા પાતળા પાતળા એના સ્લાઇસ કરી રેડી કરી લેવાના છે. તો આ રીતે 10 પાન લઈ અને હું એને આ રીતે ફોલ્ડ કરી અને પછી બીજા બધા જે બચ્યા છે તો 10 જેટલા અળવીના પાન લઈ અને મેં એને આ રીતે પાતળા પાતળા સ્લાઇસ કરી રેડી કરી લીધા. તો લગભગ 2 કપ જેટલા તમે મેજર કરશો તો 2 થી 2.5 કપ જેટલા અળવીના પાન થશે. હવે આપણે બેટર બનાવીશું. બેટર બનાવવા માટે 1 કપથી થોડો ઉપર બેસન ચણાનો લોટ, એમાં 3 ટેબલ સ્પૂન ચોખાનો લોટ, પાત્રા બાઈટ તમારા ક્રિસ્પી થાય એટલા માટે, સાથે 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તીખાશ તમને જોવે એ રીતે, 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી
ઇલાયચી સ્વાદ પ્રમાણે, સાથે 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 કપ જેટલો ગોળ ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા પાતરાના જે પાન કટ કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું. લોટ સાથે પહેલાં આ રીતે આપણે એને મિક્સ કરીશું. અને હવે આંબલીનું પાણી લગભગ મેં 4-5 આંબલીના ટુકડા લઈ અને ગરમ પાણીમાં પલાળ્યા હતા. 1/4 કપ જેટલું મેં આંબલીનું પાણી આ રીતે ઉમેરી દીધું. ગોળ આપણે ઓલરેડી ઉમેર્યો છે. તમારા પાસે ગોળ આંબલીનું પાણી હોય તો એ પણ ઉમેરી શકો. 1/4 કપ મેં આંબલીનું પાણી અને 1/4 કપ નોર્મલ પાણી ઉમેરી અને આવું બેટર રેડી કરી લીધું. તો તમે જોઈ શકો છો કોટિંગ આવી જાય એ રીતે આવું બેટર તમારે રેડી કરી લેવાનું. કોટિંગ માટે તમારે બેટરને થોડું આ રીતે હાથના મદદથી ફેટવું પડશે. આ રીતે ફેટાઈ ગયું. પાતરા બાઈટનું બેટર રેડી છે. હવે એક પ્લેટ આ રીતે ઢોકળાની મેં પ્લેટ લીધી છે. એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે પ્લેટને એકદમ સારી રીતે ગ્રીસ કરી સાઈડમાં મૂકીશું. પાતરાના બેટરમાં 1 ચપટી ખાવાના સોડા ઉમેરી અને આ રીતે ફેટી પાછું મિક્સ કરી દઈશું. અને જે ગ્રીસ કરેલી આપણી પ્લેટ છે એમાં આ રીતે બેટર ઉમેરી દઈશું અને આપણે આ રીતે અડધા ભાગમાં આપણે એને એકદમ સારી રીતે સેટ કરી દઈશું. આ રીતે એકદમ સારી રીતે સેટ કરી ઉપરથી તમારે થોડા તલ આ રીતે છાંટી દેવાના છે. તરત જ મેં ઢોકળિયામાં 4 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એકદમ ઉકળી જાય એટલે પ્લેટ મૂકી દઈશું. ઢાંકી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે એને સ્ટીમ કરીશું. 15 મિનિટ જેવું થશે એટલે એકદમ સારી રીતે સ્ટીમ થઈને રેડી થઈ જશે. બીડા વાળશો તો એને બહુ સ્ટીમ થતાં વાર લાગે, પણ આ રીતે 15 મિનિટમાં આ રીતે તમે ચેક કરશો એટલે તમે જોઈ શકો છો રેડી છે. આપણે એને બહાર કાઢી લઈશું. બહાર કાઢી હલકા ઠંડા થાય એટલે આપણે એને નાના નાના બાઇટ સાઇઝમાં ટુકડા કરી લઈશું. તો આ રીતે નાના નાના એકદમ તમારે ચોરસ ટુકડા આ રીતે કરી લેવાના છે. અને હવે આ રીતે તમે એના ટુકડા કરો એટલે એને છૂટા પાડી દેવાના છે. જેને ડાયટ કરતા હોય તો એકલા પણ ખાઈ શકે. આ રીતે જાળીદાર અને એકદમ સોફ્ટ એવા પાતરા તમારા બનીને તૈયાર થઈ ગયા. હવે આપણે એનો વઘાર કરી લઈશું. વઘાર માટે કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં સફેદ તલ 1 થી 2 ટીસ્પૂન જેટલા, મીઠા લીમડાના પાન અને હવે આ રીતે જે પાતરા બાઇટ્સ આપણે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવા આ રીતે સાતળી લઈશું. થોડા સતળાઈ જાય એટલે આપણે એમાં 1/4 કપ જેટલી છાશ ઉમેરીશું. પાતરા બાઇટ તમે એકલા ખાશો તો ડ્રાય લાગશે એટલે થોડી આ રીતે તમે છાશ ઉમેરી દેશો એટલે એકદમ સારી રીતે સોફ્ટ એવા પાતરા બાઇટ તમારા થઈ જશે. જરૂર લાગે એટલી છાશ ઉમેરવાની, એકસાથે વધારે નથી ઉમેરવાની, નહીં તો પાતરા તમારા તૂટી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે શેકી લીધા. છાશ બિલકુલ અંદર રહેવી ન જોઈએ એ રીતે શેકવાના છે. લીલા ધાણા ઉમેરી દઈશું અને ચટપટા ટેસ્ટી એવા પાતરા બાઇટ બનીને રેડી થઈ ગયા. ગરમા ગરમ તમે એને સર્વ કરો. અને 5મી રેસિપી ભરેલા મરચાં. અહીંયા તમે ભરેલા ભીંડા ગમે તે ભરેલા શાક બનાવી શકો. હું મરચાં ઇઝીલી બની જાય એટલા માટે એ બનાવી રહી છું. 1/4 કપ ખારી શીંગના દાણા, 1/4 કપ ગાંઠિયા અને 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ મિક્સર જારમાં લઈ અને અધકચરા આપણે એને આવા વાટી લઈશું અને એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. સાથે સાથે એમાં મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ચપટી જેટલો ગરમ મસાલો, સાથે અડધા નાના લીંબુનો રસ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને થોડા લીલા ધાણા આ રીતે ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. આ મસાલો ચટપટો એવો બનાવવાનો, તમારે ટેસ્ટ કરી લેવાનું. જો જરૂર લાગે તો વધારે પણ તમે મસાલા ઉમેરી શકો. થોડું અમથું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવી ગયું એ રીતે મેં મસાલો રેડી કરી લીધો. હવે આપણે લીલા મરચાં લેશું. અહીંયા મોળા કે તીખા ગમે તે લઈ શકો છો. મેં અત્યારે મોળા લીધા છે. તો આ રીતે મરચાંને ધોઈ નિતારી અને પછી આ રીતે કોરા કરી લેવાના અને વચ્ચે આ રીતે સ્લીટ કરી અને પછી સ્ટફિંગ ભરવા માટે તમારે આ રીતે વચ્ચેથી નસો અને બિયા છે એ કાઢી લેવાના છે. તો આ રીતે ઇઝીલી વચ્ચેથી સ્લીટ કરી હું મસાલા ભરવા માટે આ રીતે બિયા અને નસો કાઢી લઈશ.
જરૂર લાગે તો જ તમારે બિયા કાઢવાના, નહીં તો ન કાઢો તો પણ ચાલે. હવે મરચાં સ્લીટ કરી ગેપ કર્યો છે ત્યાં ફિલિંગ થોડું આંગળીથી પ્રેસ કરી આ રીતે ભરી બધા મરચાં આપણે રેડી કરી લઈશું. તો આ રીતે 5થી 6 મરચાં આ મસાલાથી તમારા બનશે. હવે એક પેન લઈ લઈશું, એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને તેલ ગરમ થઈ જાય એટલે મરચાં આપણે જે ભરીને રેડી કર્યા છે એ આપણે આ રીતે ગોઠવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી મરચાંને ઢાંકી 1થી 1.5 મિનિટ જેવું થવા દઈશું. હવે આ રીતે 1.5 મિનિટ જેવું થાય એટલે મરચાંની સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછા આપણે મરચાંને બીજી સાઈડ. તો આ રીતે બધી સાઈડથી ફેરવી મરચાંને તમારે 1થી 2 મિનિટ એ રીતે તમારે લગભગ 5થી 6 મિનિટ જેવું લાગશે. મરચાં તમારે એકદમ સારી રીતે કૂક થઈ જશે. મરચાં આ રીતે તમે જોઈ શકો છો બધી સાઈડથી થઈ ગયા. જો મસાલો બચી ગયો હોય તો તમારે એ થોડો ઉમેરી દેવાનો છે, મેં અહીંયા નથી બચાવ્યો. આ રીતે મોટા મરચાં છે એટલે મારે 5 જ મરચાં ભરાણા છે, પણ જો નાના મરચાં હશે તો 6થી 7 તમે ભરી શકશો. આ રીતે બધી સાઈડથી મરચાંને ઢાંકી તમારે સાતળી લેવાના સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. તો મરચાં આપણા બનીને રેડી થઈ ગયા. તો તમે જોઈ શકો છો ભરેલા મરચાં તૈયાર છે સર્વ કરવા માટે. અને હવે લાસ્ટમાં રાયતું બનાવી લઈશું. રાયતું અહીંયા લસણવાળું હોય છે, લીલું પણ હોય છે. મેં સિમ્પલ વેજીટેબલવાળું રાયતું બનાવ્યું છે. 1.5 કપ જેટલું દહીં આ રીતે થીક હોય એવું તમારે ઉમેરી દેવાનું. એમાં 2 ટીસ્પૂન જેટલી સાકર, અડધી ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું. રાયતામાં રાઈને શેકી એનો પાવડર કરી ઉમેરવામાં આવે છે, પણ હું એ અત્યારે સિમ્પલ એવું રાયતું બનાવી રહી છું. સાથે તમે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી શકો, પણ હું અત્યારે લસણ વગરની મેં આ ડીશ બનાવી એટલે આદુ મરચાંની પેસ્ટ, 1/4 કપ દાડમના દાણા, 1/4 કપ કાકડી અને 1/4 કપ લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને પરફેક્ટ અને બહુ ટેસ્ટી એવું રાયતું બની રેડી થઈ ગયું. તો બધી સામગ્રીઓ તમે ડ્રાય ખાતા હોય તો બીજા દિવસે તમારે સાથે જ આ રાયતું બનાવવાનું. એકદમ ટેસ્ટી એવું તમે લસણવાળું લાલ શેવવાળું પણ રાયતું બનાવી શકો. રાયતું તૈયાર છે. હવે થાળીનું આપણે પ્લેટિંગ કરીશું. તો એમાં આપણા સૌથી પહેલાં ચૂરમાના લાડુ, બહુ ટેસ્ટી એવા પરફેક્ટ એવા. તમારા જો લાડુ બરાબર ન બનતા હોય તો આ રીતે બનાવજો. લાડુને તમે 2-3 દિવસ અગાઉ પણ બનાવી શકો. આ લાડુ 15 દિવસ સુધી તમે ખાઈ શકો. પાત્રા બાઈટ, તળેલા મરચાં સાથે પોચા થેપલા, રાયતું અને આપણે કાજુ કંટોલાનું પંચરત્ન શાક. બહુ ટેસ્ટી એવું આ પણ શાક બને છે. તમે અહીંયા સૂકી ભાજી કે કાજુ કારેલા કે ભરેલા ભીંડા બધી સબ્જીઓ બનાવી શકો. મેં અલગ અલગ દર વર્ષે સાતમની થાળીની રેસિપી શેર કરેલી છે, તો તમે આગળની અગાઉની પણ રેસિપી જોઈ શકો. તો સાતમમાં ઠંડી થાળી હશે તો પણ ખાવાની મજા પડે એવી તમે આ સાતમની થાળીની રેસિપી ટ્રાય કરજો. કે પછી સફરમાં જો તમે જવાના હોય અને તમે વિચારતા હોય કે તમારે શું શું લઈ જવું, તો તમે લાડુ, થેપલા સાથે પાત્રા બાઈટ, તળેલા મરચાં કે પછી આ રીતે અથાણું કે પછી ગમે તે વસ્તુઓ લઈ જઈ શકો. અહીંયા મેં અથાણું અને પાપડ અને સાલડ સાઈડમાં નથી મૂક્યું. તમે એ પણ જ્યારે તમે સાતમનું એકટાણું કરો કે સાતમના દિવસે ખાઓ ત્યારે સર્વ કરી શકો છો. તો આ ચટપટી ટેસ્ટી એવી ઠંડી સાતમની થાળી તમે એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.